નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ગગન. બીઝેડ ગ્રુપ દ્વારા કરોડોનું ફુલેકું ફેરવવાના મામલે ઝાલાનગર સીઆઈડી ક્રાઇમે પહોંચી આરોપીની 3 વૈભવી કાર કબજે કરીને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવી હતી. બીઝેડ ગ્રુપ દ્વારા 18% વ્યાજ સહિતની લાલચ આપી લોકો પાસેથી 6,000 કરોડ ઉઘરાવ્યા છે. બીઝેડ ગ્રુપના 2 એકાઉન્ટમાં 175 કરોડના વ્યવહાર પણ સીઆઈડી ક્રાઇમને મળી આવ્યા છે. લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં સીઆઈડી ક્રાઇમે મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. સૂત્રધાર મયુર દરજીના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. સીઆઈડી ક્રાઇમ સતત 3જા દિવસે હિંમતનગરમાં તપાસ માટે પહોંચી હતી ત્યારે ઝાલાનગર ભુખ્થાડેરા ગામે સીઆઈડીની ટીમો પહોંચી હતી. સીઆઈડી ક્રાઇમે મોંઘીદાટ 3 લક્ઝુરિયસ કાર સીઝ કરી ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઇમ ઓફિસ લઈ જવામાં આવી હતી. સાથે જ સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે સર્ચ પણ હાથ ધર્યું હતું. આરોપી રણવીરસિંહ ચૌહાણના નિવાસસ્થાને મીડિયા પહોંચી હતી ત્યારે રણવીરસિંહના પિતા મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રણવીરસિંહ 12,000 રૂપિયામાં નોકરી કરતો હતો. હાલમાં તેનો કોઈ સંપર્ક નથી. રણવીરસિંહ મારા દીકરા થાય છે. મારો એક જ દીકરો છે રણવીરસિંહ. અને ગ્રેજ્યુએશન કર્યા પછી કોઈ નોકરીની કોઈ શક્યતાઓ નથી દેખાતી. અને કોઈ મિત્ર વર્ગ દ્વારા આપણા ભૂપેન્દ્રસિંહ ઝાલા બીઝેડની અંદર વાત મળી તો એ નોકરી માટે તૈયાર થયા અને 12,000 પગારના રીતે 1 વર્ષની નોકરી બજાવી. હાલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જે ધરપકડ કરી છે એના લીધેથી અમારા પરિવારની અંદર શોક અને લાગણી બહુ છે. બરાબર. અને એમના એક પત્ની અને એક બાળકી નાની છે 4 મહિનાની. હાલ અહીંયા લોકો ન્યાય માટે તડસી રહ્યા છીએ અમે બધા સરકાર જોડે. રણવીરસિંહ કેટલા સુધીનો અભ્યાસ કરેલો હતો? એ થયેલા છે. કેટલા સમયથી તેઓ નોકરી કરતા હતા? 1 જ વર્ષથી નોકરી ચાલુ છે. તમારી શું માંગ છે? અમારે તો સાહેબ આ રીતે માગે છે કે જલ્દી આ લોકોને ન્યાય મળે. બરાબર. અને એમના ભવિષ્યનો સારું એવું આગળ પ્રગતિ થાય, અટકી ના જાય એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ કે આ લોકો ન્યાય આપો. રણવીરસિંહની ધરપકડ કરી એ ઘરેથી કરી હતી કે પછી? ના, એ સાહેબ ઓફિસથી થયેલું છે. અમને તો લગભગ રાત્રે 8-9 વાગે ખ્યાલ આવ્યો. એ પછીનો કોઈ કોન્ટેક્ટ? પછી કોઈ કોન્ટેક્ટ નહીં. ત્યાર પછી મોબાઈલ લઈ લીધા છે કે શું છે એ જ ખબર નથી. વધતા ત્યાં કોઈ કોન્ટેક્ટ થતો નથી. સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા માલપુરના મયુર દરજી નામના શખ્સની ધરપકડ કર્યા બાદ પરિવાર ગાયબ થયો છે. બીઝેડના એજન્ટ મયુર દરજીની અદ્યતન બ્રાન્ચ, રહેણાંક ઘર અને નવીન બનતા અદ્યતન મકાન બંધ હાલતમાં જોવા મળ્યા છે. હાલ મયુર દરજી નામના એજન્ટે નવા બંગલાનું કામ પણ હાથ ધર્યું હતું. સાબરકાંઠાથી જીતેન્દ્ર સોલંકી, અરવલ્લીથી મહેન્દ્ર પ્રતાપ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.